નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડેઇલી કરંટ અફેરમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં નરેન્દ્ર મોદીને કયા દેશના સંસદ તરફથી સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ સન્માન મળ્યું છે? તો આપણો સાચો જવાબ આવશે મિત્રો ઇઝરાયલ. બરાબર, ઇઝરાયલની સંસદના નેસેટના સ્પીકર અમીર ઓહાના દ્વારા આ સન્માન આપવામાં આવ્યું છે અને વ્યૂહાત્મક સંબંધો, સંરક્ષણ, નવીનતા અને ટેકનોલોજી ક્ષેત્રે અસાધારણ યોગદાન માટે આ મેડલ એનાયત કરવામાં આવેલો છે. તો ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ભારત અને સ્વીડન વચ્ચે શરૂ કરાયેલા નવા ટેકનોલોજી કોરિડોરનું નામ શું છે? તો આપણો સાચો જવાબ આવશે સીટેક. આ પહેલ એક સંકલ્પિત પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે જે બંને દેશના સરકારી તંત્રો, ઉદ્યોગો, સ્ટાર્ટઅપ અને સંશોધન સંસ્થાઓને પરસ્પર સહકાર અને નવીનતા માટે જોડશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વિન્ટર ઓલિમ્પિક ચાલતો હતો જેની પૂર્ણાહુતિ થઈ. વિન્ટર ઓલિમ્પિક 2026ના મેડલ ટેબલમાં પ્રથમ કયો દેશ રહ્યો છે? તો આનો સાચો જવાબ આવી જશે મિત્રો નોર્વે. 18 ગોલ્ડ અને ટોટલ 41 મેડલ લઈ અને નોર્વે પ્રથમ ક્રમે રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરનાર વિશ્વના પ્રથમ નેતા બની ગયા છે. તો આપણો સાચો જવાબ આવશે નરેન્દ્ર મોદી, કે જેઓ સમગ્ર આખા વર્લ્ડના એવા નેતા છે જે 100 મિલિયન, સૌથી પહેલા એવા નેતા છે જેને 100 મિલિયન ક્રોસ કર્યા હોય ઇન્સ્ટાગ્રામ ઉપર. ડેઇલી કરંટ અફેર ભણવાથી જો તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, આ વિડીયોને શેર કરી દેજો અને તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ મારી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.